જીવનમાં અનેક પડકારોનો સામનો કરીને પોતાની ઓળખ ઊભી કરનાર, શૂન્યમાંથી સર્જન કરી પોતાની મહેનત, દ્રઢ સંકલ્પ અને સર્જનાત્મકતાથી જીવનમાં સફળતાના શિખરો સર કરનાર ગામ નાના માંડાના વતની, હાલે ભિવંડી નિવાસી શ્રી સુરેશ પ્રેમચંદ નગરિયા. તેમનું જીવન સમાજ માટે પ્રેરણારૂપ છે. આજે સુજ્ઞ જ્ઞાતિજનોને સવિનય જણાવતા અત્યંત હર્ષની લાગણી અનુભવાય છે કે વર્ષ 2025 થી 2027 2 વર્ષ માટે મુંબઈ સમાજની ચૂંટણીમાં નવચેતન પેનલ એક જ વિચારસરણી ધરાવતું ગ્રુપ વતી મુંબઈ સમાજના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે અનુભવી, ઉત્સાહી અને સંસ્થાકીય વહીવટી અનુભવ ધરાવતા યુવાન કાર્યકર આપણા શ્રી સુરેશભાઈની પસંદગી કરવામાં આવેલ છે. તો નવચેતન પેનલ માટે આપનો અમૂલ્ય મત આપવા જરૂરથી પધારો. ભિવંડી મહાજનવાડી, શુક્રવાર તારીખ 20 જૂન 2025, સમય સવારે 7 થી સાંજે 5. દાદર મહાજનવાડી, રવિવાર તારીખ 22 જૂન 2025, સમય સવારે 7 થી સાંજે 5. નવચેતન પેનલના પ્રમુખ પદના ઉમેદવાર ક્રમાંક નંબર 2 ના નામની સામે અને કારોબારી સભ્યપદના ઉમેદવાર ક્રમાંક નંબર 25 થી 48 ના નામની સામેના ખાનામાં ચોકડીની નિશાની મૂકી પ્રચંડ બહુમતીથી વિજયી બનાવશો. આપનો એક મત સમાજના હિત માટે આશાની નવી કિરણો પ્રસરાવી શકે છે. તો ભરો એક ડગલું આત્મનિર્ભર સમાજ તરફ અને ભૂતકાળની આથમતી સાંજને આપો ભવિષ્યનો નવો સૂર્યોદય. શ્રી સુરેશભાઈ મુંબઈ સમાજના માજી પ્રમુખો તેમજ આગેવાન કાર્યકરો સાથે સમાજના કાર્યો કરી ચૂક્યા છે. 4 વર્ષથી ખજાનચી તરીકે સેવા આપેલ છે. ભિવંડી વિદ્યાલયમાં ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ધાર્મિક પ્રવૃત્તિમાં પણ જોડાયેલ છે. તેમજ તપોવન જૈન સંઘમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. હાલમાં શાંતુ પ્રેમ પરિવારે છરીપાલિત સંઘ કઢાવી સંઘપતિ બિરુદ મેળવેલ છે. તો ચાલો આવા નીડર અને નિષ્ઠાવાન કાર્યકર શ્રી સુરેશ પ્રેમચંદ નગરિયાને જ મત આપીને મુંબઈ સમાજના પ્રમુખ પદે બિરાજમાન કરીએ. શું કામ નવચેતન પેનલ? કારણ નવચેતન પેનલનો પારદર્શક અને સુઘડ વહીવટ, કઠિન અને કપરા સમયમાં સંઘના કોર્પસ ફંડમાં માતબર રકમનો વધારો, ઓશવાડ સેન્ટર તથા કેશવ સ્પોર્ટ સેન્ટરમાં લિફ્ટની સુવિધા, ઓશવાડ રેસિડેન્સીમાં પીવા માટે મીઠા શુદ્ધ પાણી માટે RO પ્લાન્ટ લગાવેલ, સંઘ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થિનીઓની સંખ્યાનો ધરખમ વધારો, તબીબી ક્ષેત્ર તરફ પ્રયાણ, ઓશવાડ ક્લિનિક અને લેબોરેટરીની શરૂઆત. નવચેતન પેનલ આગામી આયોજન કરવા માટે સક્ષમ, જેમ કે દાદર તેમજ ભિવંડી મુકામે બંને વાડીઓના ભાડા જ્ઞાતિજનો માટે ખૂબ જ ઓછા દરે ઉપલબ્ધ કરાવવા, રૂમો આપવામાં સંપૂર્ણ પારદર્શક વહીવટ કરવો, ભિવંડી મુકામે યુવાનો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવું, મેડિકલ અને હોસ્પિટલ ક્ષેત્રે જ્ઞાતિજનોને વધારે ને વધારે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, ચૂંટણી પદ્ધતિમાં બદલાવ લાવવો, મુંબઈ મુકામે ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલનું વ્યાપ વધારવું અને વધારે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, બંને વાડીઓના વહીવટમાં સુધારો કરવો જેવી અનેક સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, તબીબી વગેરે સમાજલક્ષી ઉમદા કાર્યો કરવા માટે તત્પર નવચેતન પેનલને વિજયી બનાવો. કોઈ ખોટા વાયદા નહીં, ફક્ત ને ફક્ત સરળ અને શુદ્ધ સમાજ સેવા. વધુ વિગત માટે કમ્યુનિટી સિટી એપ જોતા રહેશો.